નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કારણે તિહાર જેલ ફરી એકવાર સમાચારમાં આવી છે। અરવિંદ કેજરીવાલને તિહાર લઈ જવામાં આવ્યા છે। દેશના સૌથી ખતરનાક ગુનેગારો તિહાર જેલમાં બંધ છે, જેમાં આતંકવાદીઓ, ગુંડાઓ, ખૂનીઓ, ભ્રષ્ટ લોકોનો સમાવેશ થાય છે। ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ જ તિહાર જેલ નંબર 2ના બેરેકમાં બંધ છે। ત્યારે હવે આવામાં અરવિંદ કેજરીવાલને આ જેલમાં કેવા હાલ થઈ ગયા છે, આ જેલમાં તમને કઈ કઈ સુવિધા મળી રહી છે તે જાણવું પણ જરૂરી બની ગયું છે। તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં 15 દિવસની ન્યાયિક કસ્ટડી માટે તિહાર જેલમાં મોકલવામાં આવ્યા છે। સોમવારે એટલે કે 1 એપ્રિલ 2024ના રોજ સાંજના સમયે અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાં પ્રવેશ કર્યો હતો। 15 એપ્રિલ સુધી અરવિંદ કેજરીવાલનું નવું સરનામું તિહાર જેલ બની ગયું છે। અહીંયા કેજરીવાલે જેલમાં અભ્યાસ માટે કોર્ટ પાસેથી 3 પુસ્તકોની માંગણી કરી છે। કેજરીવાલે અહીંયા રામાયણ, ગીતા અને નિર્જા ચૌધરીના પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ્સની માંગ કરી છે। આ સિવાય જેલમાં દવાઓ રાખવાની પણ પરવાનગી માંગવામાં આવી છે। આ બેરેક લગભગ 14 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી છે, જેમાં શૌચાલય પણ છે। બેરેકમાં ટીવી પણ હશે। તો આ સાથે જ અહીંયા સિમેન્ટનું ઊભું પ્લેટફોર્મ હશે, જેના પર બિછાવવા માટે ચાદર આપવામાં આવશે અને ઓઢવા માટે ધાબળો અને ઓશિકો આપવામાં આવશે। આ બેરેકમાં 2 ડોલ પણ હશે। એક ડોલમાં પીવાનું પાણી રાખવામાં આવશે, જ્યારે બીજી ડોલમાં નહાવા અને કપડાં ધોવા માટે જે પાણી રાખવામાં આવે છે તે રાખવામાં આવશે। તો આની સાથે જગ પણ હશે। આ ઉપરાંત તેમને વિશેષ આહાર, ટેબલ, ખુરશી, દવાઓ, ગાદલું, બેડશીટ, 2 ઓશિકા, કાર્પેટ અને ચશ્મા પણ આપવાની માંગણી કરવામાં આવી છે। તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર થોડા દિવસો પહેલા સુધી આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને તિહાર જેલના બેરેક નંબર 2માં રાખવામાં આવ્યા હતા, જ્યાં અરવિંદ કેજરીવાલને હાલ રાખવામાં આવ્યા છે, પરંતુ ત્યારબાદ તેમને જેલ નંબર 5માં ખસેડવામાં આવ્યા હતા। મનીષ સિસોદિયાને જેલ નંબર 1માં રાખવામાં આવ્યા છે। આ સિવાય આ જ કેસના ચોથા આરોપી કવિતાને લેડી જેલ નંબર 6માં રાખવામાં આવી છે। તો આ સિવાય કેસમાં અન્ય એક આરોપી વિજય નાયર જેલ નંબર 4માં બંધ છે। આ દરમિયાન મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને તિહાર જેલની જેલ નંબર 7માં રાખવામાં આવ્યા છે। જો કે આ તમામ આરોપીઓની જેલમાં વિવિધ બેરેકમાં આજુબાજુમાં જ છે, પરંતુ કોઈ એકબીજાને મળી શકે નહીં। આ જેલમાં કોઈ પણ બેઠક યોજાશે તેવી આશા ઓછી છે, કારણ કે એક જ દિવાલની પાછળ હોવા છતાં પણ બધા અલગ થઈ જશે। નિયમો અનુસાર જેલમાં જતો કોઈ પણ કેદી 10 લોકોના નામ જેલ પ્રશાસનને આપી શકે છે, જેમને તે જેલમાં હોવા પર મળવા માંગે છે। આ શ્રેણીમાં કેજરીવાલે તિહાર જેલ પ્રશાસનને અત્યાર સુધીમાં માત્ર 6 લોકોના નામ લખાવ્યા છે। નિયમમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેદી દ્વારા જે પણ નામ આપવામાં આવે છે તેના પછી તેની ઈચ્છા મુજબ તેને બદલી પણ શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।